હું છું સતીશ ચૌહાણ, જનવેદના ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણી સાથે જોડાવાના છે અશોકભાઈ ઠક્કર, જે ભાભર શહેર કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ છે અને જે અત્યારે બી નગરપાલિકાને લગતી કામગીરી ચાલુ છે, એ બાબતે સાહેબ તમે શું કહેશો? સૌથી વધુ તો છેલ્લા 15 થી 20 દિવસથી વાવ રોડ, પછી લાઠી બજાર અને જે જૈન મંદિર વાળો રોડ છે, એ બધા રોડના કામ ચાલુ આ લોકોએ કર્યા છે। એમાં ક્યારેય કોઈ બોર્ડ મારવામાં આવતા નથી। એસઓઆર મુજબનું કામ થાય છે કે નહીં, કેટલો એસઓઆર રેટ છે, કોણ કોન્ટ્રાક્ટર છે, એવા બોર્ડ મારવા જોઈએ ખરેખર તો। અને લોકોને ધ્યાનમાં આવે એ રીતે કામ કરવું જોઈએ, એના બદલે રાત્રે દિવસે જ્યારે એમને અનુકૂળતા હોય ત્યારે કામ કરે। હવે સૌથી મોટો પ્રશ્ન તો કામ ચાલુ કર્યો વાવ રોડનું, તો એમણે વીજ પોલ હટાવ્યા નથી ને એમને કામ ચાલુ કરી દીધું। ગટર લાઈનનું કામ બાકી હતું અને કામ ચાલુ કરી દીધું। હવે જે પ્રશ્ન ખાડિયાનો છે, તો સૌથી વધારે પેચીદો પ્રશ્ન છે કે એમણે 1 તારીખ આજુબાજુ પેચવર્ક કર્યા વગર ઉપર 2-2.5 ઇંચનું લેયર મારવા માંડ્યા। એટલે મને સમાચાર મળ્યા તો હું રૂબરૂ સ્થળ મુલાકાત કરી, ત્યાંથી 2-3 પત્રકારોને બાઇટ આપી અને એવી પરિસ્થિતિએ આ લોકો પેચ મારવા માંડ્યા જ્યાં જૂનો રોડ ખોલ્યા વગર એમને ખાલી 2-2.5 ઇંચનું લેયર મારવા માંડ્યા। એટલે પછી મેં બહુ પત્રકારો દ્વારા કર્યું, એટલે પછી હવે એમણે પેચવર્ક માટેની કામગીરી ચાલુ કરી। ખરેખર તો આ બધું કેટલું વ્યાજબી છે? તમારે જે એસઓઆર મુજબનું કામ ચાલુ કરવું, એના એસઓઆરના કોન્ટ્રાક્ટરના રેટ હોય એ લખવા, કોન્ટ્રાક્ટરનું નામ લખવું, તો પબ્લિક જાગૃત થઈ અને તમને સહયોગ કરે। પણ તમારે તો બધું જ ભ્રષ્ટાચારની બોરિંગ બનાવી અને ખરેખર અત્યારે સરકારના એટલા બધા પરિપત્ર છે કે 15/6 ચોમાસું બેસી જાય એના પહેલા પ્રી મોન્સૂન તમામ કામગીરીઓ પૂરી કરી દેવી। એના બદલે અત્યારે ચોમાસામાં એવી કઈ ઇમરજન્સી જરૂરિયાત આવી પડી કે તમારે આ રોડોના કામ ચાલુ કરવા પડ્યા, અને અત્યાર સુધી તમે ક્યાં સુઈ ગયા હતા? પણ લોકોના સુખાકારી સાથે અત્યારે ચોમાસામાં ચેડા થાય। અને ગઈકાલે જયારે હું 1 તારીખે ગયો ત્યારે એક બાઇક વાળો બિચારો ખાતરની થેલી લઈને જતો હતો, પડ્યો, અને આ તો ફ્રેક્ચર થઈ ગયું હોત કે બીજું કઈ થયું હોત તો કેટલું નુકસાન થાત। એટલે આ લોકોને ફક્ત ને ફક્ત ભ્રષ્ટાચાર વગર કોઈ રસ નથી। એમાં પદાધિકારીઓ, ચીફ ઓફિસર તો એટલી હદે લોકોને સાંભળવા તૈયાર નથી કે હું જો ભાભર શહેર કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ હોઉં અને મારો ફોન જો બ્લેકલિસ્ટમાં મૂકી દેતા હોય તો બીજાને તો શું સાંભળતા હશે? એ લોકસેવક છે, એમણે તો લોકોની વેદનાઓ સમજવી, સાંભળવી એ એમની ખાસ જવાબદારી છે। એના બદલે ક્યારેય કોઈ પત્રકાર જાય તો સારો જવાબ ના આપવો, કોઈ પબ્લિકને સારો જવાબ ના આપવો, અને બહુ સમયથી આ બેન અહીંયા છે અને લોકોની સુખાકારી સાથે ચેડા થાય છે પણ કોઈ જવાબ આપતા નથી। આજે માળીવાસમાં જાઓ, મહાદેવપુરામાં જાઓ, 12 વર્ષથી ભાભર ગામમાં સિંગલ રોડ, એનસીપી ની બોડી પછી ગામમાં રોડ બનવાની શરૂઆત કરી હોય તો આ અત્યારે કરી છે, 12 વર્ષ પછી। આટલા 10 વર્ષથી તો એમની કન્ટિન્યુ બોડી છે, એમાં વચ્ચે 2 વર્ષ બીજેપીની આવી, એના પહેલા પણ 10 વર્ષ બીજેપીની જ બોડી હતી, અને બીજેપીની બોડી પછી વચ્ચે 2-2.5 વર્ષ એનસીપીની બોડી આવી। એનસીપીની બોડીએ ખાડીયું બુર્યું, ગામના ઘણા બધા રોડ બનાવી નાખ્યા, ગામની સુખાકારીના ખૂબ સારા કામો કર્યા। અત્યારે ભાભરમાં પાણીની પરિસ્થિતિ એવી કે દર બીજા દિવસે સાંજે 1 વખત પાણી મળે છે। ઓલરેડી મીઠું પાણી, સારો સફાઈ સારી, અને સારી સ્વચ્છતા અને સારા રોડો, આ સૌથી વધારે નગરપાલિકાની અને પબ્લિકની જો કોઈ જવાબદારી હોય પબ્લિકને આપવાની, તો આ 2 જ વસ્તુ, 3 વસ્તુ ખાસ છે: ગટર, પાણી અને રોડ। આ 3 વસ્તુ તો નગરપાલિકાએ ખૂબ સારી રીતે પબ્લિકને આપવી જોઈએ, પણ આ લોકો તો ભ્રષ્ટાચાર વગર એમને કઈ દેખાતું જ નથી। નહીં તો અત્યારે કોઈ ઇમરજન્સી નથી કે આ રોડના કામ ચાલુ કરવા પડે, પણ હવે 6 મહિનામાં ઇલેક્શન આવે છે અને આ ઇલેક્શન પહેલા બધું ભાગબટાઈ કરી લેવી છે, એટલે આ બધું જ કામકાજ અત્યારે ચોમાસામાં ચાલુ કરવામાં આવ્યા છે। અને જે કોઈ જ કામો મંજૂર થયા હોય ને ચાલુ કરવાના હોય તો ચાલુ કરતા પહેલા હવેથી કોન્ટ્રાક્ટરનું નામ, પાલિકાના એન્જિનિયરનું નામ અને
SOR રેટ મુજબનું કામ, લંબાઈ, પહોળાઈ, થિકનેસ, આ બધું જ બોર્ડ બતાવીને પછી જ ચાલુ કરવું જોઈએ એવી મારી વિનંતી છે. અને ગામની સુખાકારીમાં નહીં ચાલો તો કાલે ભ્રષ્ટાચારનો ભોરીંગા ભાજપ વાળા બોડી વાળા તો ખાઈને જતા રહેશે અને કર્મચારીઓ બધા ભીડાઈ જશે અને બોડી બદલાવાની છે. આ વખતે નિર્વિવાદ સત્ય છે. અમે એના માટે ખૂબ ટીમવર્ક થી કામ કરી રહ્યા છીએ. ગામ આખું કંટાળેલું છે ભાજપથી અને ભાજપના ગુંડાઓથી પણ કંટાળેલું છે. એટલે આ ખાસ પરિવર્તનની આંધી ફૂંકાવાની છે, બોડી બદલાવાની છે, નિર્વિવાદ સત્ય છે. અને અત્યારથી હું ગામને જાહેરાત કરું છું કે એવા નિરપક્ષ ચોખ્ખા ઉમેદવારો આવશે કે જે 1 રૂપિયાનો ભ્રષ્ટાચાર નહીં કરે. ભૂતકાળમાં જે NCP માં ચાલ્યો તો એવો સારો વહીવટ ચાલશે એવી હું મારા ગામને પણ ખાસ વચન આપું છું. વધારામાં જે આ એક પ્રશ્ન બન્યો હતો નૌકાબેન પ્રજાપતિનો, એમણે એવું પણ કહ્યું હતું કે આ અનામતે રાષ્ટ્ર લેવલે માથાનો દુખાવો છે. ત્યારે પણ મેં ગામ લોકોને એમ કીધું હતું કે ભાઈ આપણે ગામ લોકોએ ગામમાં કદાચ એમની જીભ લપસી ગઈ હોય તો કોઈ વિરોધ ના કરવો જોઈએ. એના બદલે અમારા લાલાભાઈ હરેશભાઈ સોની જે અમારા હાથ સે હાથ જોડોના પ્રમુખ છે, એમણે એક ભાજપ વિરુદ્ધની પોસ્ટ મૂકી. એમાં આ નૌકાબેને પ્રવીણસિંહ જે ભાભર શહેર પ્રમુખ છે, એમના પપ્પા મારા મિત્ર છે. પ્રવીણસિંહ તો હોય જ, એ તો મારા ભત્રીજા છે, પણ એમના પપ્પા ખાસ મારા મિત્ર મનુભા સવાજી છે. એમને ઉશ્કેર્યા, આ લાલાભાઈ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવવાનો પ્રયત્ન કર્યો કે જે ખરેખર પક્ષ વિરુદ્ધની પોસ્ટ હતી. એના માટે હું PI સાહેબને મળ્યો તો એમણે એવું કીધું કે અશોકભાઈ આમાં કઈ છે નહીં, પણ અમારાથી ઉપર પ્રેશર આવે તો તમે થોડુંક શાંતિથી આ બધું લખો, બહુ હોબાળો થાય એવું ના લખો. એટલે મારું કહેવાનું એવું છે કે નાના માણસને દબાવવો, ગામમાં ઝઘડા થાય એવા પ્રયત્નો કરવા. નૌકાબેન, તમને તો ગામે ખૂબ આપ્યું છે, તમે ગામને કશું નથી આપ્યું. તમે 4 ટર્મથી ભાજપના મહામંત્રી છો રાજ્યના, અને 1 રૂપિયાની ગ્રાન્ટ લાવી હોય તો મને બતાવો તમે આ 1 રૂપિયાની ગ્રાન્ટ ભાભર માટે લાવી. બીજું, ગમે ત્યારે ભાજપ પક્ષની મિટિંગ હોય તો ભાભર નગરપાલિકામાં આજે 10-10, 12-12 સ્ત્રી કોર્પોરેટર છો, તમારા વગર કોઈ ભાજપની મિટિંગમાં લેડીઝ નથી દેખાતી. એ બતાવે છે કે તમારી જોડે કોઈ નથી. એટલે તમારે ગામે તમને ખૂબ આપ્યું છે, ખૂબ વેચ્યું છે. તમારા પતિ BAMS ડોક્ટર છે, છતાં આખી જિંદગીથી એલોપેથી કરે છે અને એને ગામે ખૂબ રાજી થઈને વેચ્યું છે. એટલે તમે ગામમાં ઉશ્કેરવાનો કોઈ ધંધો ના કરશો એ મારી તમને બેન ખાસ વિનંતી છે. અને હવે છેલ્લા 6 મહિના બાકી રહ્યા છે, ત્યારે તમે પણ સંવેદનશીલ થઈને જાગો અને ગામનું હિત ક્યાં છે એવા પ્રયત્ન કરો. અમે તો અમદાવાદ રહીએ છીએ, પણ અમે ગામના હિત માટે જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે આવ્યા છીએ અને ગામને કંઈક આપ્યું છે. અમે ગામ પાસેથી કદી ક્યારેય કશું લઈ લીધું નથી. હવે કે જે APMC થી વાવ સર્કલની જે દબાણની બાબતો છે, એ મોટામાં મોટા પ્રશ્નો વારે ઘડી જેનો કોઈ ઉકેલ આવતો નથી, તો એ બાબતે સાહેબ શું કહેશો તમે? એ બાબતે મેં ઓલરેડી શહેરી વિકાસ કમિશનર અને મામલતદાર સાહેબ, કલેક્ટર સાહેબ, ડેપ્યુટી કલેક્ટર સાહેબ અને ચીફ ઓફિસર બધાને લેખિતમાં જાણ કરી છે કે ભાઈ તમે નોટિસ 24 મીટરની આપો, વાવ રોડ ઉપર 16 મીટરની આપો અને પછી વાવ રોડ ઉપર 10 મીટર કરી નાખો. એટલે વરે પાછો એનો એ પેચીદો પ્રશ્ન કાયમ માટે ઉભો રહે. જો કરવું જ છે તમારે દબાણ હટાવવાનું કામ, તો એક સાથે પૂરું કરી દો ને. શા માટે અધર રાખો છો? એવું ને એવું આ APMC થી ગાય સર્કલ સુધીનો પ્રશ્ન છે. નોટિસો તમે 24 મીટરની આલી, દબાણ હટાવ્યું 16 મીટરનું. એટલે વરે એનો એ પ્રશ્ન પેચીદો ઉભો રહ્યો. એના માટે એ લોકોને JCB લાવવાના ખર્ચા થાય, દબાણ હટાવવાના, પાછા એને દબાણો વધી જાય. આ બધી પરિસ્થિતિમાં એક નિર્ણય કેમ નથી થઈ શકતો? એમાં તમામ પદાધિકારીઓની મિલીભગત છે અને અધિકારીઓની પણ મિલીભગત છે. એટલે મારી તો આ રોડ માટે તો એવી ખાસ વિનંતી છે કે હજી રોડ પેન્ડિંગ રાખીને, વાવ રોડને પેન્ડિંગ રાખીને એને પૂરેપૂરો 16 મીટરનું જે આવે છે લેવલ, એ કટિંગ કરીને પછી દબાણ હટાવીને જ કામ ચાલુ કરવું જોઈએ. બીજો એક પ્રશ્ન મારા મગજમાં એ આવે છે કે ભાભર ગામથી આગળ આવ્યું કુવાડા ગ્રામ પંચાયત, ભાઈ કારેલા ગ્રામ પંચાયત. કારેલા ગ્રામ પંચાયત પછી આવે નેસડા ગ્રામ પંચાયત. અમારા લોહાણા સમાજની ત્યાં વાડી છે.
નેસડા ગ્રામ પંચાયતના અંડરમાં. હવે તમે અત્યારે વાવ રોડનું કામ ચાલુ કર્યું હોય, તમે ભાભર નગરપાલિકાના વહીવટમાં ખરેખર કારેલામાં નાળું બનાવો, એ નાળામાં થઈ અને ગટરનું પાણી બધું કારેલાના તલાવમાં જાય. કોકના ગ્રામ પંચાયતમાં તમે આવો વહીવટ કઈ રીતે કરી શકો? કારેલા ગ્રામ પંચાયત વાળાએ લેખિત આપ્યું છે આ લોકોને, ભાભર નગરપાલિકાને, તમે અમારી હદમાં આવીને આવું કેમ કરી શકો? વધારામાં હવે નેસડા ગ્રામ પંચાયત સુધી રેટ જવાનું છે કે જ્યાં વાડી છે ત્યાં સુધી રોડ બનાવવાની વાતો છે. હું એમ કહું છું કે આ બધા રોડ જો ખરેખર સ્ટેટ ગવર્મેન્ટના છે, આગળના છે, નગરપાલિકાને બાદ કરતો, તો એ સ્ટેટ ગવર્મેન્ટને તમારી ફરજ થાય છે, તમે લખો ને બનાવે. બાકી આપણી તો જેટલી, ભલે હું એમ કહું મારી વાડીની હદ છે તો હું એવું ના વિચારું કે મારે આ કરવું જ જોઈએ. અમારા સમાજની વાડી છે પણ એ તો એ સ્ટેટમાં આવે છે, નગરપાલિકામાં આવતું જ નથી. તો એ હદ નગરપાલિકાની નથી, તો ત્યાં જઈને તમે રોડ બનાવો છો. એમાં એમ કહો છો કે 11 કરોડની ગ્રાન્ટ આવી છે અને અમે આ રોડ બનાવીએ છીએ. તો અહીંયા પહેલું તો આ જે 16 મીટર વાળો પ્રશ્ન છે એ સોલ્વ નહીં કરો તો વળે એનો પેચીદો પ્રશ્ન કાયમ માટે ઉભો રહેશે. એટલે ખાસ મારી નગરપાલિકાના ચીફ ઓફિસરને વિનંતી છે કે તમે આ લોકોના બહેકાવામાં, બધા બોડીના બહેકાવામાં આવીને આજે વર્ક કરો છો, કાલે એની આખી ઇન્કવાયરી ને તપાસ થશે. આખી ઇન્કવાયરી અને તપાસ થશે ને ત્યારે જવાબદારી છેલ્લે તમારી જ આવશે. આવો એક બીજો પ્રશ્ન ભાભરમાં બન્યો કે ભાભર પોલીસ સ્ટેશનમાં ગટર લાઈન હતી જે જિલ્લા પંચાયતના અંડરમાં આવે. કયા હેડે પૈસા ઉધારીને તમે ભાભર પોલીસ સ્ટેશનને ગટર લાઈન બનાવી આપી? આજ સુધી તમે એનો એક બે વાર બીજા એક બે પત્રકારોએ લેખિતમાં તમને આપ્યું પણ છતાં આજ સુધી તમે જવાબ આપ્યો નથી. એટલે તમે તમારી મનમાની કરો છો અને આ મનમાની તમને દુખી કરશે. એટલે હું તો તમને તમામ નગરપાલિકાના કર્મચારીઓને કહું છું કે બોડી કાલ બદલાઈ જશે અને એ સમયે તમે જેટલું ખોટું કર્યું હશે એ બહાર આવશે ને તમે દુખી થશો. એટલે તમે તો કાયદાની મર્યાદામાં રહીને જે કામ થતું હોય કરો. બીજું સૌથી વધારે પ્રશ્ન કે 2 અને 3 તારીખના રોજ મેં ઓછામાં ઓછા 10 ફોન કર્યા. મારો ફોન બ્લેક લિસ્ટમાં મૂકી દીધો. ચીફ ઓફિસરે બેન છે એમણે મારો ફોન બ્લેક લિસ્ટમાં મૂકી દીધો. ખરેખર શું આ વ્યાજબી છે? તમે લોકસેવક છો, અમારા ટેક્સના પગારથી તમે નોકરી કરો છો અને તમે અમને જવાબ દેવા પણ બંધાયેલા નથી. અમારો ફોન બ્લેક લિસ્ટમાં મૂકી દો, કેટલે અંશે વ્યાજબી છે? મેં 10 ફોન કર્યા, તમે ફોન ના ઉપાડ્યો. પછી મેં બીજા ભાઈના નંબરમાંથી ફોન કર્યો, તમે ઉપાડીને જવાબ આપ્યો. આ બધું ખરેખર નેવાના પાણી જેમ મોભે ચડતા હોય ને એવું આ નગરપાલિકાનું કામ છે. એટલે મારી ખાસ વિનંતી છે, મારા ગ્રામજનોને પણ ખાસ વિનંતી છે કે આ નગરપાલિકાના ઇલેક્શનમાં એમને દેખાડી દેવું છે. આપણે ભૂતકાળમાં મેં 2010માં જે નગરપાલિકા એનસીપીની બોડી લાવી હતી એમાં આ વખતે સારી રીતે આપણે ઇલેક્શન બહુ મજબૂતાઈથી લડવાનું છે. અને આ ભાજપની બોડીને પણ ખબર પડે, ભાજપના ગુંડાઓને પણ ખબર પડે કે દાદાગીરી બંધ થઈ જાય. ભાભર નગરપાલિકાના જે ચીફ ઓફિસર છે એમને હદબાણ ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમની કોઈ નોલેજ નથી એવા સીધા આક્ષેપો થઈ રહ્યા છે. તો એ બાબતે નગરપાલિકા સતર્ક થાય અને એક કર્મચારી છે કે જે ગવર્મેન્ટના પૈસે એટલે ટેક્સના પૈસે એમનો પગાર ચૂકવણો થાય છે, તો આજ દી સુધી એમને હદબાણ કે કેટલો અમારો ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમનો વિસ્તાર નગરપાલિકાની અંડરમાં આવે છે, એના બહાર પણ જે ગટર લાઈનો કે રોડના કામો ચાલી રહ્યા છે એના ઉપર મોટા આક્ષેપો થઈ રહ્યા છે. અને એ બાબતે શું કહેશો હરીશભાઈ? બિલકુલ મારું કહેવું એમ છે કે આ ચીફ ઓફિસર સાહેબને ઉત્તર દક્ષિણ કે પૂર્વ પશ્ચિમના ભાગની બિલકુલ નોલેજ છે જ નહીં. જો નોલેજ હોત તો આજે જે કારેલા અને જે ગટરની અંદર જે આપણું જે વરસાદી પાણીનો નિકાલ માટેની જે વ્યવસ્થા કરવામાં આવેલી છે એ આજે કારેલા ગ્રામ પંચાયતની તળાવ જે છે, આજે આપણી જે વાવ રોડ પર ગૌશાળા છે, ગૌશાળાની નજીકની અંદર એનો નિકાલ કરવાનો રસ્તો કર્યો જ ના હોય. અને બીજું કે જે આજે લાટી બજારની અંદર જે રસ્તાનું કામકાજ ચાલી રહ્યું છે, આજ સુધી ચીફ ઓફિસર સાહેબને અમારા કાર્યકારી પ્રમુખ છે અશોકભાઈ તેજારામ ઠક્કર, એમણે પણ વારંવાર ફોન કરવામાં આવ્યા અને એમનો નંબર બ્લેક લિસ્ટમાં નાખ્યો. આ બિલકુલ ચીફ ઓફિસર સાહેબને એક વિનંતી છે કે આવતીકાલે કે યા તો ક્યારે પણ મીડિયા સમક્ષ તમારે આવીને આનો જવાબ દેવો પડશે. અને એક તમે ગવર્મેન્ટ કર્મી છો અને કર્મીને આ બિલકુલ અયોગ્ય વાતાવરણ છે અને આ તમે બિલકુલ ખોટું કરી રહ્યા છો. હવે ખાસ કરીને તો જે નાના માણસો છે, જે લારી ગલ્લા છે, જેમને
એમનો જે એપીએમસી થી ગાય સર્કલના દબાણો માટે વારંવાર નોટિસો આપી હતી અને 24 ની જે વાત કરી હતી કે 24 સુધીના દબાણો તૂટશે, તો એ બાબતે પેન્ડિંગ પ્રશ્નો પડ્યા રહ્યા, તો એ બાબતે સાહેબ શું કહેશો તમે? ખરેખર તો મારું તો એક જ વાત છે કે 24 મીટરની તમે નોટિસ આપી છે, એકવાર 24 મીટરનું દબાણ પૂર્ણ કરી દેવું જોઈએ. ફરી ફરીને રોજ નવા પ્રશ્નો ઉભા જ ના થાય, કારણ કે દરેક વખતે ગામ માટે દબાણનો પ્રશ્ન ઉભો થાય એ તો વ્યાજબી જ નથી ને. કાં તો તમે દબાણ બિલકુલ ના હટાવો, જેમ છે એમ રહેવા દો, અથવા તો તમે આ પ્રશ્ન આખે આખો 24 મીટરે પૂરો કરી દો. આજે 16 મીટરે કર્યો, કાલ 24 માટે વરે આવશો એટલે વરે ગામ લોકો દુઃખી થશે, નાના લારી ગલ્લા વાળા દુઃખી થશે. સૌની રીતે મેનેજ કરતા શીખી જાય કે ભાઈ હવે અમને આ દબાણમાં ઉભા રહેવાની જગ્યા નથી મળવાની, તો અમે અમારી રીતે ક્યાંક નાની જગ્યા ભાડે લઈએ, જે કરીએ એ બધું કરી લઈએ, પણ મેનેજ કરી લઈએ. અને એ લોકોને આ શાક માર્કેટનો જે બનાવી છે જગ્યા, એમાં ક્યાંક વ્યવસ્થા આપવી જોઈએ. એના વગર પુનઃવસનની કામગીરી તો દરેક જગ્યાએ થતી હોય છે, ચાહે રહેવાનું હોય કે ધંધાકીય હોય. તો એના માટે વ્યવસ્થા કરીને પણ જે દબાણ છે એને તો એક જ વખતે નિકાલ કરી દે વ્યાજબી છે. બીજું, આજે ગટર લાઈનનું હમણાં હું ગઈકાલે જ મામલતદાર ઓફિસમાં ગયો હતો, તો મામલતદાર ઓફિસની બંને બાજુ જાઓ તો તમારે આમ નાકે ડૂચો મારીને જવું પડે. ગટરનું બધું પાણી મામલતદાર ઓફિસના રોડ પાસે છે. આ મામલતદાર સાહેબને પણ આવું નહીં દેખાતું હોય. મને તો આશ્ચર્ય થાય છે કે ચીફ ઓફિસરના ઉપર આવેલા ગેજેટેડ ઓફિસર ક્લાસ 1 એમને પણ આ નહીં દેખાતું હોય કે એ પણ ફરિયાદ નહીં કરતા હોય. મને તો ખૂબ આશ્ચર્ય થાય છે. આ ગામની વેદનાઓ છે ને, એની કલ્પના કરવી મુશ્કેલ થઈ ગઈ છે. અને એનો જવાબ આ ગામના તમામ વેપારીઓ, તમામ 18 આલમ નવા ઇલેક્શનમાં દબદબાઈને આપવાની છે. ભૂતકાળમાં પણ મેં અનુભવ કરી ચુક્યો છું 2010ની સાલમાં, એમ બોડી બનાવીને. એમ આ વખતે પણ હવે પરિવર્તનની આંધી ફૂંકાઈ ચૂકી છે. અને ભાભરમાં તો બોડી બદલાય છે, પણ 2027માં સરકાર પણ બદલાય છે. ભ્રષ્ટાચારના ભોરિંગથી આ નિર્વિવાદ સત્ય છે. અશોકભાઈ ઠક્કર, જે ભાભર શહેર કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ છે, અને એક કાર્યકર અમારી જોડે હરીશભાઈ પણ છે. એમણે કમિશનર શહેરી વિકાસને આ બાબતે રજૂઆત કરી છે. તો આ ભાભર શહેરની અંદર નગરપાલિકામાં જે રીતનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એ બાબતે એમણે કીધું, અને મોટા સવાલ નગરપાલિકા સામે છે. તો શું કરશે આ લોકો અને કઈ રીતની કામગીરી કરશે એ જોવાનો રહ્યો. અને જે જાહેર રીતની અરજીઓ પણ આવે છે એ બાબતે કોઈ સતર્કતા દાખવતા નથી, અને કોઈ જાહેર રીતની અરજીઓનો એ જવાબો પણ આપતા નથી. તો નગરપાલિકાને આજની તારીખની અંદર મોટા પ્રશ્નો લઈ અને પબ્લિક સામે છે. નાના વેપારીઓ એ બાબતે કોઈ અત્યારે એમના ભયથી બોલવા તૈયાર નથી. અને અત્યારે જે કામગીરી ચાલી છે ખરેખર એમાં ભ્રષ્ટાચાર છે. નગરપાલિકાના ચીફ ઓફિસર ને નગરપાલિકાના હદબાણની ખબર નથી. અને એ બાબતે પણ ખરેખર આ બેન છેલ્લા 2 ટર્મથી અહીંયા ચીફ ઓફિસર તરીકે છે, અને પબ્લિકના જે નાના પ્રશ્નો છે એનો સોલ્યુશન થતો નથી. એ બાબતે એમને વારે ઘડીએ રજૂઆતો પણ થાય છે, અને લોકો એમના પ્રશ્નો પણ થાય છે, અને લેખિત અરજીઓ અને મૌખિક અરજીઓ પણ આ બાબતે થઈ છે. તો આ બાબતે કોઈ પણ મીડિયાએ નોંધ લીધી છે, વારંવાર એમની મેટ્રો ચાલી છે, છતાં પણ પ્રિન્ટ મીડિયા કે ઇલેક્ટ્રોનિક મીડિયામાં આટલી બધી એમની જાહેર ખબરો આવવા છતાં પણ કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો. હરીશભાઈ, ખાસ તો પ્રશ્ન એ છે કે અત્યારે જે ગણગઢ વહીવટ ચાલી રહ્યો છે એ બાબતે તમે શું કહેશો? ગણગઢ વહીવટમાં સતીશભાઈ મારું એવું કેવું છે કે આજે વાવ રોડ હોય કે રાધનપુર રોડ હોય કે આજે નેશનલ હાઈવે કહેવાય, બિલકુલ ચીફ ઓફિસર સાહેબે ક્યારેય રોડ ઉપર આવીને એમણે જનતાના ન્યાય માટે નહીં, કે આજે નાના લારી ગલ્લા વાળા છે, બિલકુલ મને એટલી દયનીય પરિસ્થિતિ ભાભરની લાગે છે કે નાના લારી ગલ્લા વાળા સામે ક્યારે એમણે જોયું જ નથી કે આજે એ લોકોને એક શાક માર્કેટ ફાળવવી જોઈએ કે ચલો ભાઈ નાનો ધંધો, કોઈ કટલેરી વાળા છે કે જે રોજનું પેટીયું રોળી ખાય છે, એ લોકો પર બિલકુલ આ ચીફ ઓફિસર સાહેબે ક્યારે દયનીય પરિસ્થિતિ બતાવી જ નથી. અને એ લોકોને ફક્ત ને ફક્ત આજે જે ભાજપના ઈશારે જ કામ કરે. મને એવું લાગે છે કે જયારે અશોકભાઈનો નંબર બ્લેક લિસ્ટમાં નાખે તો એમને કોઈ સવાલ કરે એવું કોઈ રહેવા દેવું જ નથી. બરાબર સતીશભાઈ, બીજું શું કરીને અશોકભાઈ, તો એક પ્રશ્ન છે કે એમને ઠરાવો અને એજન્ડા એ બાબતે લગભગ તમામ બોડી બેસતી હોતી, શું આ જે કોર્પોરેટરો છે ને એ બાબતનો ભોન નહીં હોય? તમારે એ બાબતે શું કહેવું છે? હવે કોર્પોરેટર તો ઘણા બધા મારા મિત્રો છે, અને હું બધાને મળ્યો, અને એમાં ખાસ જે મારા કોંગ્રેસમાંથી ઇલેક્શન પહેલા વંડી કુદીને જતા રહ્યા
અને પછી ઇલેક્શન પછી પણ ઘણા ગયા. તો એ લોકો જોડે મારે ચર્ચા થાય તો કે 70% થી 80% કામ પ્રમુખ સ્થાનેથી થાય છે, અમારા ધ્યાનમાં કશું જ આવતું નથી. આ સત્ય અને સત્ય હકીકત. પ્રમુખ સ્થાનેથી એટલા બધા કામો આ ભાભરના જે મુખ્ય ભીષ્મ પિતામહ જેને અમારા હુકમસિંહ બાપુ કહે છે, કે જે પહેલી વાર ભાજપમાં, બીજી વાર પહેલા કોંગ્રેસમાં, પછી એનસીપીમાં, અને એનસીપી માંથી વંટી કુદીને પાછા ભાજપમાં જતા રહ્યા. એ ભીષ્મ પિતામહ ના દીકરા ખરેખર કોર્પોરેટર છે. એ પોતે તો ક્યારેય હાજર રહેતા જ નથી દીકરા તો. એને મિટિંગમાં કાયમી આ ભીષ્મ પિતામહ હોય છે, અને બોર્ડ મિટિંગમાં તો કશું આવતું જ નથી. મોટા ભાગના બધા જ કામ પ્રમુખ સ્થાનેથી થાય છે, જેવું કે ગુજરાત સરકારમાં કેબિનેટમાંથી થાય છે, એ જ રીતે આ વસ્તુ અહીં થાય છે. આ તમને કહું એટલે કોર્પોરેટરો બિચારા કશું નથી જાણતા. એમાં જે થોડા ઘણા મજબૂત કોર્પોરેટરો હોય કે દાદાગીરી કરે એમ હોય, એને થોડી ઘણી ભાગબટાઈ મળતી હશે, બાકી બીજાને કઈ હાથમાં આવતું નથી. બીજા જે સક્ષમ છે એમને જરૂર નથી. આ બધી પરિસ્થિતિમાં 70 થી 80% તો મિટિંગમાં આવતું જ નથી. કઈ બધું જ પ્રમુખ સ્થાનેથી આવે છે. આ પણ નિર્વિવાદ સત્ય છે. હવે એમના બાબતની અંદર જે મોટા મોટા કામો થઈ રહ્યા છે એમાં ખરેખર બોડી બેસતી નથી. ખરેખર ઠરાવો એજન્ડો કઈ રીતે થાય છે, અને કોર્પોરેટરોનો તો કોઈ આમાં રોલ છે જ નહીં, એવા મોટા આક્ષેપો થઈ રહ્યા છે. એ બાબતે કોર્પોરેટરો પણ કંઈક સતર્ક થાય, અને નગરપાલિકાની જે વહીવટી અણઘડ વહીવટ છે એના ઉપર આજે મોટા પ્રશ્નો ઉભા થયેલા છે. એ બાબતમાં જાહેરમાં આવે અને દરેક નાગરિકનો હિત વિચારે અને એ બાબતે સારા એવા કામો કરે, એવી અમે અપેક્ષા રાખશું. જનવેદના ન્યૂઝ ચેનલમાં સતીશભાઈ ચૌહાણ. જય ભારત. ખૂબ ખૂબ આભાર જનવેદના ચેનલનો.